1,50,000 થશે સોનાનો ભાવ। સોનાનો ભાવ ક્યારે સસ્તો થશે? સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે કે સોનું ક્યારે સસ્તું થશે? સોનું ખરીદવું છે પણ બહુ મોંઘું થઈ રહ્યું છે। આવનારા દિવસોમાં સોનાનો ભાવ હજી વધી શકશે કે ઘટી શકશે તે પણ એક મહત્વપૂર્ણ સમાચાર છે અને એક પ્રશ્ન ઉકેલવાનો છે કે આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ શું નીચો જશે કે ઊંચો જશે તેની વાત કરી લઈએ। પણ હાલના સમયમાં જોઈએ તો લગ્નગાળાની સિઝન ચાલુ છે અને સોના અને ચાંદીના ભાવ વેગ પકડે આગળ વધી રહ્યા છે કે સોનાનો ભાવ આશરે જોઈએ તો તેમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર જાજો જોવા નથી મળતો, પરંતુ ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની ઉપર ચાલ્યો ગયો છે। આમ જોઈએ તો ચાંદીનો ભાવ હાલી માંગ વધવાનું કારણે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો, આવનારા દિવસોમાં ચાંદીનો ભાવ હજે તેવું લાગે છે કે 2.5 લાખ આસપાસ પહોંચી શકે છે તેવી જાણકારી જોવા મળી રહી છે। હાલની વર્તમાન સમયમાં જોઈએ તો 2,08,000 ને પાસ સપાટીએ પહોંચી ગયું છે ચાંદીનો ભાવ। આશરે જોઈએ તો આવનારા દિવસોમાં તેવું લાગી રહ્યું કે સોનાની જેમ ચાંદીનો ભાવ પણ તોલામાં વિગતવાર અને તફાવત જોવા મળી શકે છે તેવી જાણકારી મળી રહી છે। તો મિત્રો, વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો જેથી તમને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા મળે। અને રોકાણ કરવા માટે મહત્વપૂર્ણની સૂચના છે કે અત્યારે ચાંદીના ભાવમાં વધારો થવાથી તમારે ચાંદીના ભાવમાં મિત્રો રોકાણ કરી શકો છો અને તેનું લાભદાયક પરિણામ 2 યા 3 મહિનામાં તમને ફાયદો થઈ શકે તેવી પણ જાણકારી જોવા મળી શકે છે અગાઉના દિવસોમાં। આમ જોઈએ તો અગાઉના દિવસોમાં આપણે જોયું કે ચાંદીના ભાવ આશરે 9,000 રૂપિયા એક દિવસમાં વધી શકે છે, પણ આમ જોઈએ તો 98,000 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયાની આસપાસ અથવા 1,80,000 રૂપિયાની આસપાસ ચાંદીનો ભાવ પહોંચી ચૂક્યો છે। પરંતુ હાલી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉકેલવાનો છે કે આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં હજે વધારો થશે? હા મિત્રો, ચાંદીના ભાવમાં હજે વધારો થશે, સોનાના ભાવમાં પણ વધારો થશે અને આવનારા દિવસોમાં તેવું લાગી રહ્યું કે સોનું એક સ્વપ્ન બની જશે કે સોનાના ભાવ એટલા આસમાને પહોંચી શકે। આમ જોઈએ તો આંતરરાષ્ટ્રીય નેશનલ લેવલે સોનાના ભાવમાં $62 લગીનો વધારો થઈ શકે તેવું પણ જાણવા મળી રહ્યું છે અને ભારતીય બજારમાં તેની માંગ વધવાને કારણે અને શેર બજારની ઉથલપથલને કારણે સોનાના ભાવમાં ફરીથી વધારો જોવા મળી શકે છે। મિત્રો, છેલ્લા 24 કલાકમાં જોઈએ તો 24 કેરેટ સોનાના ભાવમાં મિત્રો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ 20 યા 30 દિવસની આસપાસ જોઈએ અથવા 15 દિવસની આસપાસ જોઈએ તો સોનાના ભાવમાં ખાલી 5,000 રૂપિયાનો વધારો જોવા મળે। પરંતુ ચાંદીના ભાવની વાત મિત્રો કરીએ તો ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। છેલ્લા થોડાક દિવસોમાં ચાંદીના ભાવમાં આશરે 30,000 થી 35,000 રૂપિયાની સપાટી પાર કરી ચૂક્યો છે અને રોકાણ કરવા માટે મહત્વનું એ છે કે ચાંદીના ભાવ વધવાને કારણે હજે રોકાણ કરી શકે છે જેથી ચાંદી તમને વળતર રૂપે અને મહત્વપૂર્ણની ભૂમિકા ભજવી શકે છે। ચાંદી એક એવું લેવલ થઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં એક અલગ પહેચાન આપી શકે છે। ચાંદીના ઘરેણાથી આજે ઇન્ટરનેશનલ બોલિવૂડમાં તમે જોઈ શકો છો કે ચાંદીની માંગ વધી જાય છે। આમ જોઈએ તો અલગ અલગ સોલાર ઇલેક્ટ્રિક ચીજોમાં ચાંદીનો ઉપયોગ થવાને કારણે ચાંદીના ભાવમાં વધારો થયો છે અને એની માંગ વધવાને કારણે ચાંદી આસમાને પહોંચ્યું છે। આમ જોઈએ તો ઇલેક્ટ્રિક કારના લીધે ઇલેક્ટ્રિક ચિપ બને છે જે ચાંદીના અંદરથી બનવાને કારણે ચાંદીની માંગ વધી છે। ઇલેક્ટ્રિક ચીજે મોબાઈલ આવનારા દિવસોમાં ઘરેણાને કારણે ચાંદીના ભાવમાં હજે વધારો થઈ શકે છે। જે રોકાણકારોને રોકાણ કરવું છે તો ચાંદીમાં કરી શકે છે જેથી તેમને આવનારા દિવસોમાં ડબલ વળતર 3 ગણું વળતર મળી શકે છે। મિત્રો, હાલી વાત કરીએ કે આવનારા દિવસોમાં શું સોના અને ચાંદીના ભાવ ઘટશે? ના મિત્રો, આવનારા દિવસોમાં એવું લાગતું નથી કે ચાંદી અને સોનાના ભાવમાં વધારો ઘટાડો થઈ શકે। આમ જોઈએ તો રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, હવે વાત કરીએ આપણે વૈશ્વિક સ્તરે કઈ રીતની છે તો વૈશ્વિક સમસ્યાના લીધે સોના અને ચાંદીના ભાવમાં વેગ પકડ્યો છે અને આમ જોઈએ તો ડોલરની ટ્રમ્પ નીતિ એટલે કે ટેરિફને કારણે અગાઉ સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ
તેને કારણે સોનાનામાંથી ટેરિફ બાદ કર્યું, તેથી સોનાના ભાવ અને ચાંદીના ભાવ થોડાક નીચા ગયા હતા. પરંતુ ભારતીય દેશમાં સોનાના ભાવ વધવાનું કારણ એક જ છે કે હાલી જે કમૂતરા પછી એટલે કે લગ્નગાળાની સિઝન શરૂઆત થશે, જેને લીધે સોના અને ચાંદીના ભાવમાં માંગ વધશે. જેને કારણે આજ જોઈએ તો ચાંદીનો ભાવ 2 લાખથી લઈ 2,10,000 રૂપિયાની આસપાસ મિત્રો જોવા મળી શકે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. આવનારા દિવસોમાં હજી સોના અને ચાંદીના ભાવ વધશે મિત્રો. ડોનાલ્ડની ટ્રમ્પ નીતિને કારણે સોના ચાંદીના ભાવમાં કોઈ પ્રકારનો વધારો ઘટાડો જોવા નથી મળતો મિત્રો. પરંતુ હાલી આમ જોઈએ તો એક શેર માર્કેટના લીધે, શેર માર્કેટ ડાઉનના લીધે લોકો સોના અને ચાંદીના ભાવો એટલે કે ચાંદીમાં રોકાણ કરવાની ઈચ્છા ધરાવે છે, જેને કારણે સોના અને ચાંદીની માંગ વધી છે અને તેના લીધે સોના અને ચાંદીનો ભાવ વધ્યો છે મિત્રો. જો તમારે સોનું ખરીદવું હોય તો અત્યારના સમયે એક લાભદાયક અને લાભદાયક ગણવામાં આવે છે કે હાલી સોના અને ચાંદીના ભાવની ખરીદી કરી શકો છો, જેથી તમે રોજબરોજના જ આવા સોના ચાંદીના ભાવ જાણી શકો અને અત્યારે ખરીદ લેજો. તો આમ વાત કરીએ તો થોડીક આપણે ભારતીય નીતિ એટલે કે ભારતીય સરાફા બજાર અને તેને લગતા કોક પરિબળોને લીધે જોઈએ કે કઈ રીતના સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો થાય છે મિત્રો. તો આમ જોઈએ તો મેન કારણ છે કે રિઝર્વ વ્યાજ દરમાં વધારો અથવા ઘટાડાને લીધે સોના ઉપર ફેરફાર થાય છે. અને હા મિત્રો, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ આવી ત્યારે ડોલર એટલે કે ડોલરની બઢોતરી થવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની એક ટેરિફ ઘટાડવાથી એટલે કે ડોલર પાછો પડ્યો, તેથી સોનાનો ભાવ થોડોક બેસી ગયો. પણ હાલી જોઈએ તો અલગ લેવલ પર ચાલી રહ્યું છે. કેન્દ્રીય બેંકો સોનું ખરીદી રહ્યું છે, જેથી તેમને ચલણી નોટો બહાર પાડવાની હોય તે માટે તેમને સોનું ખરીદવું એ આવશ્યક છે. પણ આપણે જોઈએ ટોપ રિઝર્વ વ્યાજ દરને વધારાને કારણે ફરી સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. કેન્દ્રીય બેંકો સોનું ખરીદે એટલે કે માંગ વધશે, એટલે હજી સોનાનો ભાવ વધી શકે છે તેવી પણ મોટી માહિતી મળી રહી છે. આમ જોઈએ તો નિષ્ણાતો અનુસાર MCXના આધારે સોના અને ચાંદીના ભાવ અમે જણાવીએ છીએ કે જો કોઈ પણ પ્રકારની ખોટી યા કોઈ પ્રકારની માહિતી જોઈએ તો અમારી આ ચેનલ ઉપર મળી રહી છે. અમે કોઈ પ્રકારની ખોટી માહિતી ફેલાવતા નથી. આમ જોઈએ તો વેબસાઇટને આધારે અમે આ સોના ચાંદીના ભાવ તમને જણાવીએ છીએ, જેથી તમે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણી શકો અને આવનારા દિવસોમાં તમારે રોકાણ કરવું હોય અથવા સોનું ખરીદવું હોય તે માટે મહત્વપૂર્ણની સૂચના અમે આપી છીએ. આમ જોઈએ તો છેલ્લા 60 વર્ષના સોનાના ભાવ તમે જુઓ, 1900 એટલે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે 47 રૂપિયા, 48 રૂપિયા, આમ જોઈએ તેમ ધીરે ધીરે સોનાનો ભાવ વધતો ગયો. આમ જોઈએ તો છેલ્લા 10 દિવસો એટલે 10 વર્ષ બાદ એટલે કે 2015માં 26,345 રૂપિયા હતો. પરંતુ કોરોનામાં કોરોના બાદ સોનાનો ભાવ સ્થિર ન રહ્યો અને સોનાના ભાવમાં વધારો થવા લાગ્યો. તો હવે આપણે જોઈએ કે આજે શું રહેશે સોના ચાંદીનો ભાવ ઇન્ડિયન સરાફા બજાર અનુસાર. તો વાત કરીએ પહેલા આપણે 24 કેરેટ સોનાના ભાવની મિત્રો. તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,57,960 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 15,79,600 રૂપિયા જેવો જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 13,100 રૂપિયા લગીનો વધારો 24 કેરેટ સોનાના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત. તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,44,800 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 14,48,000 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 12,000 રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાના ભાવમાં. 18 કેરેટ સોનાના ભાવમાં જોઈએ તો 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે 1 તોલાનો ભાવ 1,18,490 રૂપિયા. 100 ગ્રામ સોનાનો ભાવ 11,84,900 રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં 9,900 રૂપિયા લગીનો 18 કેરેટ સોનાના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની વાત. તો આમ જોઈએ તો ચાંદીનો ભાવ તો ચીનની ઇકોનોમી પર આધારિત હોય છે. તો આજે ચાંદીના ભાવ ભારતમાં કઈ રીતના રહ્યા છે તો 100 ગ્રામ ચાંદીનો ભાવ 30,820 રૂપિયા. 1 કિલો ચાંદીનો ભાવ
3,08,200 રૂપિયાની આસપાસ જોવા મળે છે. ગઈકાલની તુલનામાં વાત કરીએ તો 1 કિલો ચાંદીના ભાવમાં 19,200 રૂપિયા લગીનો વધારો જોવા મળી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. જો મિત્રો તમે વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. અને હા મિત્રો, તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જરૂરથી જણાવી દેજો.